રાધે રાધે. એ જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસ ઉપર પ્રવચન ચાલે છે. રામચરિત માનસના અરણ્ય કાંડની અંદર આપણે ભગવાનની કથાની મહિમા ઉપર પ્રવચન હતું. હવે આપણે અરણ્ય કાંડમાં સોરઠા નંબર 6 પોઈચાથી જોઈએ. કઠિન કાલમલ કોષ ધર્મ ન જ્ઞાન ન જોગ જપ પરિહરી સકલ ભરોસ રામ હિ ભજ હિત ચતુર નર. રમેશ બાબાને આ સોરઠું અતિશય પ્રિય હતું. રમેશ બાબા આ સોરઠું બહુ જ બોલતા અને મેં એમના મુખેથી 50 વખત સાંભળ્યું કે કઠિન કાલમલ કોષ, આ કળિયુગ છે ને એ મળનો ખજાનો છે અને કઠિન છે. આ કળિયુગના અવગુણોને પાર કરવા સાધારણ જીવ માટે કઠિન છે. એટલે કઠિન કાલમલ કોષ શું કામ? તો કે ધર્મ ન જ્ઞાન ન જોગ જપ. અત્યારે ધર્મનું પાલન કોઈ કરતું નથી, જ્ઞાનનું પાલન કોઈ કરતું નથી અને જોગ અને જપે કોઈ કરતું નથી. મતલબ કળિયુગ આ બધા સાધનોને ખાઈ ગયું છે. જો ધર્મનું પાલન એ માણસો કરશે ને તો દેખાડવા માટે કરશે કે અમે ધાર્મિક માણસ છીએ. જ્ઞાન પણ કેવળ કથાકારોએ કેવા માટે જ રાખ્યું છે. એના જીવનમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. અને જોગ અને યજ્ઞ જપ એ પણ બધું દેખાડવા માટે થઈ ગયું છે. તો પછી કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થશે? તો આવે છે પરિહરી સકલ ભરોસ રામ હિ ભજી તે ચતુર નર. બધાય ભરોસા છોડીને કેવળ રામને પકડી લ્યો કે હે રામ, હું તારો અને તમે મારા, એના સિવાય હું કઈ જાણતો નથી. એમ રામને જે ભજી લઈએ, રામજીને જે પકડી લે ને એ ચતુર નર આ કળિયુગની અંદર. એના સિવાય આ કળિયુગમાં કોઈ ચતુર નર નથી. બાકીના બધાય ભલે હોશિયારી કરે કે અમે ચતુર છીએ પણ ચતુર કોઈ છે જ નહીં. જે ભગવાનનું ભજન કરે એ ચતુર. પછી આગળ આવે છે મુનિપદ કમલ નાય કરી સીતા ચલે બન હિસુર નર મુનિ એસા. અત્રિ ઋષિના ચરણોમાં નમસ્કાર કરીને ભગવાન રામ આગળ વધ્યા. કેવા રામ? તો કે દેવતા, મનુષ્ય અને મુનિઓથી પણ મોટા એના પણ સ્વામી રામજી અત્રિ ઋષિને નમસ્કાર કરીને આગળ વધ્યા. મતલબ ભગવાન મનુષ્ય અને દેવતાઓ કરતા તો મોટા છે, ઋષિ મુનિઓ કરતા પણ મોટા છે. કારણ કે ઋષિ મુનિ ગમે એમ તો જીવાત્મા છે અને રામ અને કૃષ્ણ સાક્ષાત ભગવાન. એટલે સાક્ષાત ભગવાનની તોલે તો કોઈ આવી જ ન શકે. એમાં બધા નીચા, ભગવાનથી મોટું કોઈ નથી. પછી આવે છે આગે રામ અનુજ પુનિ પાછે મુનિબર બેસ બને અતિ કાછે. આગળ આગળ રામ આયલા જાય છે, લક્ષ્મણ એમની પાછળ પાછળ હાલે છે અને ઋષિ મુનિઓનો વેશ છે. મતલબ 14 વર્ષ સુધી એમને ઋષિ મુનિઓનો વેશ ધારણ કરી લીધો હતો અને લાલ કલરના, કેસરી કલરના એમના કપડા હતા, રામ, લક્ષ્મણ અને સીતા માતા. તો આ લોકો આ રીતે હાલ્યા જાય છે કે રામ આગળ આગળ હાલે છે, લક્ષ્મણ પાછળ પાછળ હાલે છે અને ઉભય બીચ શ્રી સોહઈ કેસી બ્રહ્મ જીવ બીચ માયા જય. અને એ બેયની વચારે સીતાજીની, સ્ત્રી એટલે સીતાજીની કેવી શોભા થાય છે, એવું લાગે છે જાણે બ્રહ્મ અને જીવની વચ્ચે માયા હોય. બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે તુલસીદાસજી મહારાજ. અતિ સુંદર દ્રષ્ટાંત કે જેના વખાણ કરીએ એટલા ઓછા છે. આ જીવ અને બ્રહ્મ વચ્ચે માયા આવી ગઈ છે. તો ખાલી માયાનો નાનકડો પડદો,
પણ ઈ જીવ અને બ્રહ્મ વચ્ચે એવી આવી ગઈ છે કે યુગો યુગો વયા ગયા, પણ જીવ આ માયાના પડદાને હટાડી નથી શક્યો. વેદો એમ કહે છે કે આ શરીર રૂપી પક્ષી, શરીર રૂપી વૃક્ષમાં બે પક્ષી બેઠા છે. એક પક્ષી છે જીવાત્મા, એક પક્ષી છે પરમાત્મા. પણ જીવાત્મા અને પરમાત્મા એક જ શરીરમાં બેઠા હોવા છતાંય માયાનો એવો પડદો આવી ગયો છે કે જન્મો જન્મ યુગો યુગો વયા ગયા તો જીવાત્મા અને પરમાત્માનું મિલન નથી થયું. આવી વસ્તુ છે. તો લક્ષ્મણ શું છે? જીવ છે. રામ છે એ પરમાત્મા છે અને વચ્ચે સીતાજી છે ને એ માયા છે. મતલબ લક્ષ્મણને રામના દર્શન કરવા છે પણ વચ્ચે સીતાજી નડે. એટલે આપણે એમ કહી શકીએ કે જીવને ભગવાનના દર્શન કરવા છે તો વચ્ચે માયા નડે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હાલાકી લક્ષ્મણ તો રામના ભાઈ છે, પણ આ તો એક ઉદાહરણ આપ્યું તુલસીદાસે કે જેમ સીતાજી વચ્ચે છે અને લક્ષ્મણને રામના હરખા દર્શન નથી થતા, એવી જ રીતે જીવને ભગવાનના તો દર્શન કરવા છે પણ વચ્ચે માયા છે, માયાનો પડદો છે જે દર્શન કરવા દેતા નથી જીવને. એટલે જીવે છે ને હવે એક જ કામ કરવાનું છે, ગમે એમ કરીને ભજન કરીને કે શરણાગતિ દ્વારા કે ગમે એમ આ જે માયાનો પડદો છે ને એ હટાડવાનો છે. જ્યાં સુધી એ માયાનો પડદો નહીં હટે ત્યાં સુધી એને કદાપી દર્શન પ્રાપ્ત થશે નહીં. દર્શન પ્રાપ્તિની સંભાવના નથી, એ નક્કી છે. દર્શન કરવા હોય તો માયાને હટાડવી પડશે અને માયા કેવલ ભગવાનના ભજનથી હટે છે. ભજન વગર આજ સુધી કોઈ જીવે ભગવાનની માયાને હટાડ્યા નથી એવું એકેય દ્રષ્ટાંત છે નહીં અને આગળ પણ એકેય દ્રષ્ટાંત થશે નહીં. ભજન વગર કોઈ પણ જીવની માયા હટતી નથી. ભજન તો બધાએ કરવું પડશે. આવી વસ્તુ છે. હજી હું કહે છે સરિતા બન ગીરી અવઘટ ઘાટા પતિ પહોંચાની દેહી બર બાટા. બહુ સરસ મજાની વાત છે. સરિતા એટલે નદી, વન એટલે વન, ગીરી એટલે પર્વત, અવઘટ એટલે દુર્ગમ ઘાટી. આ બધાય રામ આવે છે ને તો રસ્તો આપી દે. બહુ અગત્યની ચોપાઈ છે. પતિ પહેચાની, પતિ પહેચાની એટલે નદી ઓળખી જાય છે કે ઓહો રામ આવે છે, રામ મારા સ્વામી છે, સાક્ષાત ભગવાન છે, તો રામ આવે છે તો નદી રસ્તો આપી દે છે. પછી વન જંગલ, સાધારણ માણસ જંગલમાં જાય તો ભૂલો પડી જાય, પણ જંગલે રસ્તો કેડી પાડી દે છે રામ માટે. મારા સ્વામી આવ્યા છે, મારા પતિ એટલે સ્વામી આવ્યા છે, માલિક આવ્યા છે, તો જંગલ પણ રામજીને કેડી પાડીને રસ્તો આપી દે. નહીં તો સાધારણ મનુષ્યનું જંગલમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, પણ તરત જ જંગલ રસ્તો આપી દે છે. ગીરી એટલે પર્વત, પર્વત પર રામજીને રસ્તો આપી દે છે. અને અવઘટ ઘાટા એટલે દુર્ગમ ઘાટી, બે પહાડ વચ્ચે ઘાટી હોય ને તો એ પણ રામને રસ્તો આપી દે છે. આમ રામને જંગલમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી, કારણ કે પ્રકૃતિ પર એની સેવામાં લાગી ગઈ. ભાઈ ભગવાન છે, 14 વર્ષ વનમાં જવું એ તો ખાલી એની લીલા છે. એ ધારે ત્યારે પ્રકૃતિને બદલી શકે, પ્રકૃતિને પોતાને અનુકૂળ કરી શકે અને પ્રકૃતિ એને હેરાન પણ ન કરી શકે એવું રામ ધારે ત્યારે કરી શકે છે, કારણ કે રામ સાક્ષાત ભગવાન છે અને ભગવાન જે કરવું એ કરી શકે છે. પછી શું આવે છે? જહ જહ જાહી દેવ રઘુરાયા કરી મેઘ તહ તહ નભ છાયા. જ્યાં જ્યાં રામ હાઈલા જાય છે, જે રસ્તે રામ હાઈલા જાય છે ત્યાં એની ઉપર વાદળો રામને છાયા કરતા કરતા હાલે છે. મતલબ રામજી છે ને એને તડકામાં પ્રકૃતિ રહેવા દેતી નથી. પ્રકૃતિને એમ થાય છે કે રામ તડકામાં હેરાન થવા જોઈએ નહીં, એટલે રામ જે જગ્યાએ હાઈલા જાય છે વરસાદના વાદળ એની ઉપર છાયો કરતા કરતા હાઈલા જાય છે. જુઓ ભગવાન માટે કેટલી ઓથોરિટી છે. પ્રકૃતિ પણ ભગવાનની સેવામાં લાગી ગઈ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો રામ ભરત જ્યાં જ્યાં જાય છે ને રામની પાછળ પાછળ
ભરત માટે પણ વાદળ છાંયો કરે છે એવું વર્ણન રામચરિત માનસમાં આવે છે. કારણ કે ભગવાનની જો પ્રકૃતિ સેવા કરતી હોય તો આ પ્રકૃતિ ભક્તોની સેવા કરે છે. પણ ભક્તો હોવા જોઈએ. મારી જેમ ખાલી નામના ભક્ત હોય, વાતો કરવાના ભક્ત હોય તો થોડી પ્રકૃતિ સેવા કરી શકે. એ તો જ્યારે ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી જાય, ભગવાનના પ્યારા બની જાય, ત્યારે પ્રકૃતિ સેવા કરે છે. ભરતની સેવા તો એટલા માટે કરે છે કે જગ જપ રામ, રામ જપ જય. ભરત સમાન કો રામ સનેહી, જગ જપ રામ, રામ જપ જય. ભરત સમાન રામનો પ્યારો કોણ હશે? આખું જગત રામ રામ જપે છે અને રામ ભરત ભરત જપે છે. આવો ભરત જેવો પ્રેમ હોય ને ભગવાનમાં, ત્યારે વાદળ તમારી ઉપર છાયા કરે છે. આ તો આપણે બે માળા કરવી છે અને બે માળામાં આશા એવી રાખવી છે કે પ્રકૃતિ આપણી સેવા કરવા માંડે, વાદળ આપણી ઉપર છાયા કરવા માંડે. તો એ શક્ય નથી. ભરતની જેમ રામ પાછળ પૂર્ણ ન્યોછાવર થવું પડે છે. ભરત જુઓ, રામ પાછા ન આવ્યા તો ભરતે શું કર્યું? 14 વર્ષ સુધી નંદીગ્રામમાં ખાડો ખોદીને ભજન કર્યું ભરતે. આવું ભરતનું દિવ્ય જીવન હતું. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ છે કે ભરત બનો તો પ્રકૃતિ તમારી જરૂર સેવા કરશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો રામ જંગલમાં જે જગ્યાએ ગયા, પ્રકૃતિએ એની સેવા કરી અને એની માથે વાદળ સતત ફરતું. મિલા અસુર વિરાધ મગ જાતા, આવત હીર રઘુવીર નિપાતા. પછી રામ જંગલમાં આગળ હાલ્યા જતા હતા તો એને વિરાધ રાક્ષસ મળ્યો. વિરાધ રાક્ષસ મળ્યો એટલે રામને એ રાક્ષસ ગમ્યો નહીં, કારણ કે એને સીતાજીને પકડી લીધી. એટલે રામજીએ તરત જ વિરાધને મારી નાખ્યો પોતાની તલવાર દ્વારા, તીર દ્વારા. વિરાધ રાક્ષસોનો વધ કરી નાખે છે રામજી. તુરત હી રુચિર રૂપ તે પાવા, દેખી દુખી નિજ ધામ પઠાવા. આ અગત્યની ચોપાઈ છે. વિરાધ રાક્ષસનો ભગવાન રામે વધ કર્યો તો વિરાધ સુંદર રૂપ ધારણ કરી લે. બહુ સરસ, દેવતાઓ જેવું સુંદર રૂપ. આપણે જોતા હોય તો એમ થાય બહુ, આ તો કોઈ દેવતાઓ કરતા પણ દિવ્ય પુરુષ છે, દેવતાઓ કરતા પણ આ કોઈ દિવ્ય વ્યક્તિ છે, એવો એક આપણે એને જોતા ભાવ જાગે. વિરાધની એવું દેવતાઓ જેવું દિવ્ય રૂપ ધારણ કરી લીધું છે. પણ એ રૂપ મળી ગયું તોય વિરાધ રાક્ષસ દુખી હતો, કારણ કે ભગવાન ન મળે ત્યાં સુધી જીવ દુખી જ હોય છે. દેખી દુખી નિજ ધામ પઠાવા. તો આ ચોપાઈ અગત્યની છે. દેખી દુખી એટલે રામે જોયું કે વિરાધ રાક્ષસ નું શરીર છૂટી ગયું છે, હવે દેવતા જેવું શરીર મળી ગયું છે, સુંદર મજાનું શરીર મળી ગયું છે, તો એ દુખી છે. તો રામે પૂછ્યું કે કેમ ભાઈ, તું દુખી કેમ છો? તો કે મારે હવે આ સુંદર શરીર નથી જોતું. સુંદર શરીર કઈ કામનું નથી, એ પાછું જન્મ મરણના ચક્કરમાં લઈ જાય ને એવું જ છે. એટલે મારે કે સુંદર શરીર નથી જોતું, પણ મારે હવે ભગવાન તમારું ધામ જોઈ છે, તમારા ધામમાં મારે તમારી સેવા કરવી છે. બીજું કોઈ મારે કોઈ વસ્તુ હવે જોઈએ નહીં. તો આ લખ્યું દેખી દુખી નિજ ધામ પઠાવા. એને દુખી જોઈને રામે વિરાટ રાક્ષસને પોતાના ધામમાં મોકલી દીધો કે ભાઈ હવે આ દુખી છે અને આને હવે શરીરમાં મમતા નથી, તો મારા ધામમાં મોકલી દો. આપણે એમ કે વિરાટ રાક્ષસે શું પુણ્ય કર્યું હતું કે ભગવાને એને ધામમાં મોકલી દીધો. તો કે ભગવાનના હાથે જે મરે ને, ભગવાનના દર્શન પણ મરતી વખતે કોઈ કરી લે ને તો એને ભગવાનનું ધામ મળી જાય છે. દર્શન પણ કોઈ કરી લે ભગવાનના, ભગવાન શું કાંઈ જેવી તેવી વસ્તુ છે? ભગવાનના દર્શન કરે અને પછી કોઈને ભજન કરવું પડે એવું થોડું બને? ભગવાનના દર્શન પછી કોઈને ભજન કરવાનું રહેતું નથી, એ ભગવાનના ધામનો અધિકારી બની જાય છે. એટલે રામના હાથે જે જે મર્યા બધાએ મુક્તિ પ્રાપ્ત કરી. તો વિરાટ રાક્ષસને પણ ભગવાન પોતાના ધામમાં મોકલી દે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશું. રાધે રાધે, જય સિયા રામ.